દિવસ સુધી 20 લાખથી વધુ રોપાથી અમદાવાદ રિવરફ્રન્ટ મહેકતું રહેશે. શનિ રવિ ટિકિટ મોંઘી રહેશે. અમદાવાદની આગવી ઓળખ બની ગયેલા અને દેશ વિદેશના લોકો જેને જોવા માટે આતુરતાથી રાહ જોતા હોય તેવા ફ્લાવર શોનું 3 જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સવારે 9 વાગે ઉદ્ઘાટન કરવામાં આવશે. ચાલુ વર્ષે ફ્લાવર શોને અલગ અલગ ઝોનમાં વહેંચવામાં આવ્યો છે, જેમાં દેશની વૃદ્ધિ અને વિકાસ, દેશની સંસ્કૃતિ અને વારસો, ફ્લાવર વેલી તેમજ ભવિષ્યનો માર્ગ જેવા અલગ અલગ વિભાગો મુજબ ફ્લાવર શોમાં સ્કલ્પચરથી લઈને પ્રતિકૃતિ મૂકવામાં આવી છે. ચાલુ વર્ષે યોજાનાર ફ્લાવર શોમાં ઓડિયો ગાઈડ આપવામાં આવી છે, જેમાં ફ્લાવર શોની મુલાકાત લેવા આવનાર વ્યક્તિ QR કોડ સ્કેન કરી ફૂલ, સ્કલ્પચર અને ઝોન વિશેની માહિતી મળી રહેશે. 12 વર્ષથી ઉપરના પ્રત્યેક વ્યક્તિ માટે સોમવારથી શુક્રવાર 70 અને શનિ રવિ દરમિયાન 100 રૂપિયા ફી રહેશે. મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્કૂલ તરફથી બાળકો ફ્લાવર શો જોવામાં આવે તેવા પ્રવાસીને લઈને ચાર્જ લેવાશે નહીં, જ્યારે ખાનગી સ્કૂલોને પ્રતિ બાળક દીઠ 10 રૂપિયા ચાર્જ ચૂકવીને ફ્લાવર શો બતાવી શકશે. તો ચાલુ વર્ષે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા VIP એન્ટ્રી રાખવામાં આવી છે. સવારે 9 થી 10 અને રાત્રે 10 થી 11 એમ 2 કલાકના સમયગાળા દરમિયાન પ્રવેશ ફી 500 રૂપિયા રહેશે. જે લોકો ભીડભાડમાં આવવા ન માંગતા હોય તેઓ માટે VIP સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે. ફ્લાવર શો 3 જાન્યુઆરીથી લઈને 22 જાન્યુઆરી સુધી એમ 20 દિવસ સુધી યોજાશે. ફ્લાવર શોમાં 7 લાખથી વધુ રોપા સાથેની 400 ફૂટની ક્રેનિયલ વોલ બનાવવામાં આવી છે. 15 લાખથી વધુ રોપા પ્રદર્શિત કરવામાં આવ્યા છે, જેમાં ચાલુ વર્ષે 30 થી વધુ એક્ઝોટિક વિદેશી જાતના ફૂલો પણ જોવા મળશે. આ વખતે લોકોને 23 પ્રકારના વિવિધ ફૂલોનું નજરાણું મૂકવામાં આવ્યું છે. સરકારી દુકાનમાં ટર્પેન્ટાઇનનું વેચાણ પકડાયું. વડોદરા અકોચામાં સસ્તા અનાજની દુકાનમાં દરોડા પાડી શંકાસ્પદ 70 લીટર પ્રવાહી જપ્ત. કેરોસીન બંધ થયા બાદ સસ્તા અનાજના દુકાનદારો પૈસા કમાવા નવો કિમિયો અજમાવી રહ્યા છે. વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં આવેલી સરકારી સસ્તા અનાજની દુકાનના પુરવઠા વિભાગે દરોડા પાડી 72 લીટર જેટલું શંકાસ્પદ પ્રવાહી ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી. વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં સસ્તા અનાજના દુકાનદાર ગેરકાયદેસર રીતે ટર્પેન્ટાઇન વેચતા પકડાયા છે. ભરત પ્રજાપતિ નામક દુકાનદાર છેલ્લા 2 વર્ષથી ખુલ્લેઆમ ટર્પેન્ટાઇન વેચી લોકોના જીવને જોખમમાં મૂકી રહ્યા છે. આ જ્વલનશીલ ટર્પેન્ટાઇન વેચવા માટે કોઈ પાસેથી કોઈ પણ પ્રકારની મંજૂરી લેવામાં આવી નથી. વેપારી ટર્પેન્ટાઇલ 80 રૂપિયા લીટર લોકોને વેચી રહ્યા છે, ત્યારે આ રીતે ગેરકાયદેસર રીતે જાહેરમાં વેચતા પોલીસ અને પુરવઠા વિભાગની કામગીરી પણ શંકાના દાયરામાં આવી છે. જાહેરમાં વેપારીઓ દ્વારા ટર્પેન્ટાઇન વેચાતા હોવાનું ધ્યાને આવતા પુરવઠા અને પોલીસ વિભાગ જાગ્યું. પુરવઠા વિભાગે સસ્તાનાની દુકાનમાં દરોડા પાડી 70 લીટર ટર્પેન્ટાઇલ જપ્ત કર્યું. પોલીસે પ્રોવિઝન સ્ટોર પરથી જપ્ત કરેલ ટર્પેન્ટાઇલ તપાસ માટે FSLમાં મોકલ્યો, જેનો રિપોર્ટ આવ્યા બાદ દુકાનદાર સામે વધુ કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદથી ડિજિટલ અરેસ્ટ કેસમાં રશિયન સહિત 3 ઝડપાયા. કંબોડિયન ગેંગના ઇશારે લોકોને ટાર્ગેટ કરતા હતા. પોલીસ સકંજામાં ઉભેલો ભૂરિયો છે ઠગબાજ. અમદાવાદના એક સિનિયર સિટીઝનને ડિજિટલ અરેસ્ટ કરી 17 લાખ પડાવવા મામલે સાયબર ક્રાઇમે એક રશિયન નાગરિક સહિત 3ને ઝડપી પાડ્યા, જેઓ કંબોડિયન ગેંગના ઇશારે ડિજિટલ અરેસ્ટના ગુનાને અંજામ આપતા હોવાનું સામે આવ્યું. આ કેસમાં સંડોવાયેલા 2 શખ્સો જેલમાં છે. પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે બંને શખ્સોની ધરપકડ કરીને પૂછપરછ કરી. રશિયન એન્ટોલિયા મિરોવનોવેન પુણે પોલીસ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં ઝડપાયો. રશિયન આરોપી ગેટકીપર તરીકે કામ કરતો, જે એકાઉન્ટ હોલ્ડરના ખાતામાં મોટી રકમ જમા થતી તેને હોટલમાં બોલાવી પૈસા ચાઇના ટ્રાન્સફર ન થાય ત્યાં સુધી સાથે રાખતો. ક્રિપ્ટો અથવા તો અન્ય રીતે પૈસા ચાઇના પહોંચતા હતા ત્યાં સુધી જોડે રહેતો. આરોપીને 10 થી 15% કમિશન મળતું. ટેલિગ્રામ થકી આરોપી ચાઇનીઝ સાથે સંપર્કમાં હતો. ચાઇનીઝ વ્યક્તિ તેને એકાઉન્ટ હોલ્ડરની વિગતો આપતા, જે હોલ્ડરને બોમ્બે, ગોવા અને દિલ્હીની હોટલોમાં બોલાવી પૈસા ચાઇનાના આરોપીને મોકલાતા હતા. તો ભાવનગરથી ડિજિટલ અરેસ્ટમાં પોલીસે એક શખ્સની કરી છે ધરપકડ. દાહોદના ધનંજય પુરોહિતને પકડી પાડ્યો. ડિજિટલ અરેસ્ટ કરી 15 લાખ પડાવ્યા હતા. વૃદ્ધ કોન્ટ્રાક્ટરને આપી હતી ધમકી. પલટાશે ગુજરાતનું વાતાવરણ. ખેડૂતો રહેજો સાવધાન. જાન્યુઆરીમાં આવી રહ્યો છે કમોસમી વરસાદનો વધુ એક રાઉન્ડ. ગુજરાતના ખેડૂતોની પાછળ માવઠું જાણે આદુ ખાઈને પડ્યું હોય તેવું લાગે છે. હજુ તો ડિસેમ્બરના અંતમાં માવઠાએ કહેર મચાવ્યો છે, તેની કળ પણ વળી નથી, ત્યારે ડિસેમ્બરથી પણ ભયંકર માવઠું જાન્યુઆરીમાં આવી શકે છે. કમોસમી વરસાદનો વધુ એક રાઉન્ડ આવે તેવી આગાહી કરવામાં આવી છે. હાલ 7 દિવસ સુધી ઠંડીમાં રાહત નહીં મળે. 20 જાન્યુઆરી સુધી કડકડતી ઠંડી પડશે, જે બાદ ભયંકર રીતે પલટાશે ગુજરાતનું વાતાવરણ. લો પ્રેશરના કારણે જાન્યુઆરીના 3જા સપ્તાહમાં વાદળિયું વાતાવરણ સર્જાવાની આગાહી છે. ભારે પવન ફૂંકાવા અને બરફ વરસાદ થશે. રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થઈ શકે છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક ભાગોમાં માવઠા થવાની પ્રબળ શક્યતાઓ છે. અમદાવાદ અને ગાંધીનગરના કેટલાક વિસ્તારોમાં પણ હવામાનમાં પલટો આવશે. આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ક્યાંક છાંટા પણ પડી શકે છે. એટલું જ નહીં, ફેબ્રુઆરી અને માર્ચ મહિનો પણ માવઠાનો કોરો રહી રહે. જાન્યુઆરીથી માર્ચ દરમિયાન પડી શકે છે કમોસમી વરસાદ. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે, એટલે કે વર્ષ 2025 પણ ખેડૂતો માટે માવઠાનું વર્ષ અને મુસીબતનું વર્ષ સાબિત થશે. પર્વ અંતર્ગત ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય કમલમમાં મહત્વની બેઠક મળશે.
સંગઠન પર્વ અંતર્ગત ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય કમલમમાં મહત્વની બેઠક યોજાશે. આવતીકાલથી મહાનગર, શહેર પ્રમુખ અને જિલ્લા પ્રમુખોની ચૂંટણી પ્રક્રિયા શરૂ થશે, જેને લઈને સંગઠન મહામંત્રી રત્નાકર, મુખ્ય ચૂંટણી અધિકારી ઉદય કાનગડની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરાયું. દિલ્હીમાં મળેલી બેઠકમાં સૂચનો અંગે બેઠકમાં માહિતી અપાશે. શહેર પ્રમુખ અને જિલ્લા પ્રમુખની ચૂંટણી અંગે વય મર્યાદા સહિતના ધારાધોરણો અંગે પણ માર્ગદર્શન અપાશે. આ બેઠકમાં સહ ચૂંટણી અધિકારીઓ, ધારાસભ્યો, જિલ્લાઓના ચૂંટણી અધિકારીઓ અને જિલ્લા પ્રમુખો ઉપસ્થિત રહેશે. દિલ્હીથી 10 જાન્યુઆરી સુધીમાં શહેર અને જિલ્લા પ્રમુખની પ્રક્રિયા પૂર્ણ કરવાના નિર્દેશ અપાયા છે. તો બનાસકાંઠાથી વાવ-થરાદ જિલ્લો બનતા હલચલ તેજ થઈ ગઈ છે. વાવ-થરાદ જિલ્લામાં જિલ્લા પ્રમુખની નિમણૂક થશે. જિલ્લા શહેર પ્રમુખની નિમણૂક ચર્ચા સ્થાને રહેશે. હવે 34 જિલ્લા અને 8 મહાનગરપાલિકાના પ્રમુખને લઈને ચર્ચા કરાશે. આવતીકાલથી ફોર્મ ભરવાની કામગીરી શરૂ થઈ જશે.